શ્રી ઘનશ્યામ મહારાજની જય. કરજો ગાંધી મહારાજની પણ આપણા ઉપલક્ષની અંદર ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો પણ આપણે સ્થાને ઉજવવાનું જ્યારે નક્કી કરેલું છે, ત્યારે એમાંની એક અખંડ ધૂન પૂર્ણ થયા ત્યારે પણ આપણે ભક્તો સળંગ આજથી લઈ અને 24 તારીખ સુધી એટલે કે 10 દિવસ સુધી 24 કલાક આ સભા મંડપની અંદર એ સ્વામિનારાયણ મહામંત્રનો જપ યજ્ઞ ખૂબ अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे બોલો ભારત માતા કી જય. બધા જ ભક્તો પોતાના સ્થાન ઉપર આપણે બધાને 10 દિવસ સુધી આપણે ઠાકોરજીના સાનિધ્યની અંદર આ અખંડ દીવો પણ આપણે પ્રગટાવવાનો છે. સાથોસાથ ભક્તો આજના આપણા જે યજમાન પરિવારજનો છે એમને પણ વિનંતી કરીશ આપણા અખંડ ધૂનના મુખે બેસીને અને ભગવાનના નામ સ્મરણ ધૂન થાય એનાથી વિશેષ પુણ્યનું કાર્ય કયું થઈ છે. અને આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણા જીવનકાળની અંદર આપણને ભગવાનને નિમિત્ત બનાવીને જે 200 વર્ષના જે ઉત્સવો છે એ આપણા ભાગમાં આવે છે. અને 99 મંદિરના 200 વર્ષના ઉત્સવ, વચનામૃતનો આપણે 200 વર્ષનો ઉત્સવ ઉજવ્યો, શિક્ષાપત્રીનો હવે 200 વર્ષનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે. ભગવાને આપણને જવાબદારી આપી છે. આ કાર્યની જવાબદારી ભગવાને આપણે બધાને આપી છે. એટલે અમને કે સંતોની સમસ્ત હરિભક્તોને આપી છે કે આ 200 વર્ષના ઉત્સવો કઈ રીતે ધામધૂમથી ઉજવાય, હરિભક્તો સંતો બધાના સાથ સહકારથી
આપણે બધાએ ભેગા મળીને કઈ રીતે આને ધામધૂમથી ઉજવીએ અને ભગવાન જે રીતે રાજી થાય એ રીતે આપણે આપણું જીવન ભગવાન માટે સમર્પિત કરીએ અને કઈ રીતે દેશ વિદેશમાં બધી જગ્યાએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો લોકો સુધી પહોંચે. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે શિક્ષાપત્રી લખી છે અને એ એકમાત્ર શાસ્ત્ર છે કે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખ્યું. અને આપણે આપણી ઓળખાણ આ દેશમાં વિદેશમાં બધી જગ્યાએ આ સત્સંગમાં કે સત્સંગની બહાર એ શિક્ષાપત્રી થકી આપણી ઓળખાણ છે. અને અત્યારે તો ઘણા બધા લોકોએ બદલી નાખી છે, પણ આપણે બહુ ગર્વ અનુભવ કરીએ કે આપણે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયને મૂળ સિદ્ધાંતો અને સ્વામિનારાયણ ભગવાને જે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી દીધી 212 શ્લોકની, એ 212 શ્લોકની શિક્ષાપત્રી જેમ ભગવાને લખી એવી ને એવી રીતે આપણે સાચવીને અને આપણી પ્રણાલિકાને આપણા સિદ્ધાંતોને સાચવીને આપણે આગળ વધ્યા છે. અને આવતા 200 વર્ષની 2000 2 લાખ વર્ષ સુધી આ પ્રણાલિકા ચાલશે અને કોઈ બદલાવ નહીં આવે, કોઈ ફેરફાર નહીં આવે, કારણ કે આ ભગવાનની આજ્ઞા છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે અને ભગવાનની આજ્ઞામાં કોઈ ફેરફાર થાય જ નહીં. ભગવાને આપણને બહુ સરળ સીધો માર્ગ આપ્યો છે મોક્ષનો, અને એ 212 શ્લોકની શિક્ષાપત્રી જે આપણને મળી છે એના થકી આપણે બધા અહીંયા છીએ અને એના થકી આપણે બધા સુખી છીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ દરેક હરિભક્તોને કે જેમને સમય આ ધૂન માટે આપ્યો. અમે નક્કી કર્યું હતું કે લગભગ 212 ગામડા કરવાના છે. એ વખતે અમે
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं प्रतिवेदनं उर्वारुकमिव बन्धनं मृत्योर्मुक्षीयमामृतात्